વિરમગામમાં સ્ટેટ હાઈવે નંબર 17ના 4 લેન પ્રોજેક્ટ માટે માર્ગમાં આવતા દબાણો દૂર કરવાની વહીવટતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના વિસ્તારમાં ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો અને અન્ય દબાણોને દૂર કરીને તંત્ર દ્વારા અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. આ કામગીરી પડકારજનક હોવાથી વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગે છેલ્લા 2 મહિનાથી વિવિધ સમાજના આગેવાનો સાથે સંવાદ અને સુનિયોજિત આયોજન કર્યું હતું. આ ડિમોલેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા હતા. તંત્રના સંકલિત પ્રયાસોને પરિણામે સમગ્ર કાર્યવાહીમાં કોઈ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 17 જે ગંગાસર રસ્તાથી રેયાપુર રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો. તે રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા. તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તો કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કંઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કોઈ કરવામાં આવ્યા નથી. અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે. એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાન નામનું સ્ટ્રક્ચર હતા, જેને આજે